મિત્રો આપણે વાત કરીએ છીએ કે વીરપુરની એટલે કે જલારામ બાપાની. મિત્રો ભૂખ્યાને ભોજન આપવું તે સૌથી મોટો માનવ ધર્મ છે. આપણે એક કે બે વ્યક્તિને ભોજન કરાવતા હોઈશું, પરંતુ જો હજારોની સંખ્યામાં લોકોને રોજ ભોજન કરાવવાનું થાય તો ચાલો આપણે વાત કરીએ. ગુજરાતમાં આવું જ એક મંદિર છે કે જે છેલ્લા 200 વર્ષથી રોજ લોકોને જમાડે છે, અને તે પણ હજારોની સંખ્યામાં. મિત્રો છેલ્લા 20 વર્ષથી આ મંદિરમાં કોઈ ભેટ સોગાદ કે કોઈ દાન પેટી રાખવામાં આવેલી નથી, છતાં પણ આટલો બધો મોટો જમણવાર દરરોજ થાય છે, અને હજારો અને લાખોની સંખ્યામાં ભક્તો આવી અને અહીં પ્રસાદ લે છે અને જલારામ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. મિત્રો આ સદાવ્રતના 200મા વર્ષની ઉજવણી થઈ રહી છે, અને આ મંદિરનું નામ છે સૌરાષ્ટ્રના વીરપુરમાં આવેલું જલારામ બાપાનું મંદિર. અને મિત્રો એમના લોકેશનની વાત કરીએ તો રાજકોટ શહેરથી 55 કિલોમીટર દૂર આવેલું છે આ વીરપુર, અને આજે જગ વિખ્યાત છે. સૌરાષ્ટ્રના આ નાના એવા વીરપુરનું નામ આવતા જ અહીંના સંત પૂજ્ય જલારામ બાપાની યાદ આવી જાય છે. મિત્રો જલારામ બાપાના જીવન ચરિત્ર વિશે વાત કરીએ તો જલારામ બાપાનો જન્મ 4 નવેમ્બર 1856માં રોજ વીરપુરમાં દિવાળીના એક અઠવાડિયા બાદ થયો હતો. જલારામ બાપા પોતે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા, અને તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં વિતાવી દીધું હતું. તેમનો જન્મ લોહાણા કુળમાં થયો હતો, અને તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું. જલારામ બાપાને પહેલેથી જ સંસારી જીવન જીવવામાં રસ ન હતો. નાનપણથી ભગવાન રામની ભક્તિ કરતા જલારામ બાપા યાત્રાળુઓ, સાધુઓ અને સંતોની સેવામાં વ્યસ્ત રહેતા હતા. તેમણે પોતાની જાતને પિતાના ધંધાથી અળગી કરી દેતા તેમના કાકા વાલજીભાઈએ જલારામ બાપા અને તેમની પત્ની વીરબાઈને તેમના ઘરમાં રહેવા માટે સ્થાન આપ્યું હતું. મિત્રો આગળ વાત કરીએ તો લોકવાયકા મુજબ ગુણાતીતાનંદ સ્વામી એકવાર જૂનાગઢથી આવતા વીરપુર રોકાયા હતા. જલારામ બાપાએ તેમની એટલી સરસ સેવા કરી કે તેમનાથી પ્રસન્ન થઈને સ્વામીએ આશીર્વાદ આપ્યા કે જે તેમની ખ્યાતિ દેશ વિદેશ ફેલાશે અને વીરપુર એક મોટું તીર્થ સ્થળ બની રહેશે. જલારામ બાપાની પ્રસિદ્ધિ ઈશ્વરના અવતાર તરીકે પ્રસરવા માંડી, અને વીરપુર અવારનવાર દરેક વ્યક્તિને તેની જાતિ ધર્મ પૂછ્યા વિના જલારામ બાપા ભોજન કરાવતા, અને આજની તારીખે વીરપુરમાં પણ આ પ્રથા ચાલુ છે, અને દેશ વિદેશથી આવતા તમામ ભક્તો અહીં પ્રસાદી લઈ અને ધન્યતાનો અનુભવ કરે છે. મિત્રો આગળ વાત કરીએ તો એવી લોકવાયકા છે કે એક વખત ભગવાન વૃદ્ધ સંતના રૂપે ભગવાન એટલે કે જલારામ બાપાને મળ્યા, અને તેમને વીરબાઈને તેમની સેવા માટે મોકલવાનું કહ્યું. જલારામ બાપાએ પત્નીની મંજૂરી મેળવી અને તેમને સાધુ સાથે જવાનું કહ્યું. સાધુ સાથે ચાલતા થયા, અને થોડું ચાલ્યા બાદ સંતે વીરબાઈને તેમની રાહ જોવાનું કહ્યું. પરંતુ વીરબાએ ઘણો સમય રાહ જોઈ પણ સંત ક્યાંય ન દેખાયા. એની જગ્યાએ આકાશવાણી થઈ કે તે તેમની મહેમાનગતિની કસોટી હતી. સંતે અદૃશ્ય થતાં પહેલાં એક દંડ અને જોડી વીરબાઈને આપ્યા. વીરબાએ જલારામ બાપાને આખી વાત કરી અને દંડ તથા આ જોડી આપી, અને આજે પણ વીરપુરના જલારામ મંદિરમાં ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે. મિત્રો આગળ વાત કરીએ તો આ જલારામ બાપાનું અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે એક સમયે જલારામ બાપાનું કામનું સ્થળ હતું. આ ખરેખર તો એક ઘર જ છે. તેમાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન અહીં રહ્યા હતા, અને આ ઘરમાં જલારામ બાપાની ચીજોનો સંગ્રહ પણ જોવા મળે છે, અને સાથે જ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિમા પણ જોવા મળે છે. મિત્રો જગવિખ્યાત એવું આજે રાજકોટની બાજુમાં એટલે કે રાજકોટથી 55 કિલોમીટરના અંતરે આ વીરપુર જલારામ બાપાનું મંદિર આવેલું છે.
અને આજે આપણે આ જલારામ બાપાના મંદિરના દર્શન કર્યા અને તેમનો ઘણો બધો ઇતિહાસ પણ આ વિડીયોમાં આપણે જાણ્યા. મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ નવા ધાર્મિક વિડીયોના નોટિફિકેશનો આપને પહેલાં મળતા રહે. નમસ્કાર.